નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે વાવણી બાબતે. તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે આંદામાન નિકોબારના ભાગો છે તેમજ દક્ષિણ બંગાળની ખાડીના ભાગો છે તેમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને હજુ પણ ચોમાસું આગળ વધવા માટે જે વાતાવરણ છે તે અનુકૂળ જણાઈ રહ્યું છે અને આગામી 3-4 દિવસની અંદર ખાસ કરીને દક્ષિણ અરબી સમુદ્રની ભાગો છે, માલદીવ, કોમોરીન એરિયા, મધ્ય બંગાળની ખાડીના ભાગો તેમજ બાકી રહેલા આંદામાન નિકોબારના ભાગોમાં ચોમાસાનું આવતા 3-4 દિવસની આગમન થઈ જશે. તો મિત્રો, ખાસ કરીને ચોમાસું આગમન પહેલા ગુજરાતમાં એક ભારે માવઠારૂપી વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો, જેમાં અનેક એવા સેન્ટરો હતા જ્યાં 5-7 ઇંચ સુધીનો વરસાદ કે અમુક ક્ષેત્રો 8-9 ઇંચ સુધીનો વરસાદ જે સમગ્ર માવઠાનો પીરિયડ હતો આ પીરિયડ દરમિયાન જોવા મળ્યો છે. ત્યારે ઘણા ખરા ખેડૂત મિત્રોએ છે તેને વાવણી કાર્ય શરૂ કરી દીધા છે. તો તમામ ખેડૂત મિત્રોને ખાસ એક વિનંતી છે કે જે પણ ખેડૂત મિત્રો આગોતરી વાવણી કરી રહ્યા છે, મતલબ કે વાવણી જે આ માવઠાનો વરસાદ થયો છે તેમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો હોય તો સ્વાભાવિક વાત છે કે ઘણા ખેડૂત મિત્રો સાહસ કરી અને વાવણી કરી લેતા હોય છે. તો તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે ચોમાસું આંદામાન નિકોબારના ભાગોમાં વહેલું આવી ગયું છે, કેરાલાના ભાગોમાં પણ વહેલું આવવાની સંભાવના છે, મુંબઈના ભાગોમાં પણ ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું આવવાની શક્યતાઓ દેખાય છે. પરંતુ આપણે દર વખતે જોઈએ છે કે મુંબઈ સુધી ચોમાસું ઝડપથી આગળ વધે છે અને ત્યારબાદ જે ચોમાસું આગળ વધવાની ગતિ છે તે ખૂબ ધીમી પડતી હોય છે. એટલે કે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના ભાગોમાં ચોમાસું આગળ વધવાની ગતિ ઘણીવાર ધીમી પડતી હોય છે અને વરસાદ છે તે આ ભાગો નજીક આવી અને રોકાતો હોય છે અને ત્યારબાદ આપણે જોતા હોય છે કે જૂનના અંતિમ સપ્તાહમાં પણ વરસાદ પડતો હોય છે. ત્યારે ખેડૂત મિત્રો જે આગોતરી વાવણી કરી રહ્યા છે, મતલબ કે માવઠામાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે અને આગોતરી વાવણી કરી રહ્યા છે તે તમામ ખેડૂત મિત્રો ખાસ એ ધ્યાન આપે કે તમારે જો પાણીની સગવડ હોય તો આ પ્રકારનું સાહસ કરવું, કારણ કે અત્યારે તમે જોઈ રહ્યા છો કે બિયારણના ભાવ ખૂબ જ મોંઘા જોવા મળી રહ્યા છે. તો આ સંજોગોમાં જો સમયસર નિર્ધારિત સમય કરતાં વહેલો વરસાદ ના આવે અથવા તો નિર્ધારિત સમયે વરસાદ ના આવે અને આ સમયગાળા દરમિયાન તમારે પિયતની કોઈ સગવડ ના હોય તો તમારો પાક છે તેમાં નુકસાન પણ જઈ શકે છે. એટલે જે પણ ખેડૂત મિત્રો આગોતરી વાવણી કરી રહ્યા છે તે આ બાબતનું ધ્યાન રાખીને વાવેતર કરે, કારણ કે એવું નથી હોતું કે આંદામાન નિકોબારમાં ચોમાસું વહેલું આવી ગયું તો ગુજરાતના ભાગોમાં પણ વહેલું આવી જશે. એટલે આપણે આ જે આપણો ચોમાસાનો સમયગાળો નજીક આવે એ સમયગાળા દરમિયાન જો કોઈ માવઠારૂપી વરસાદ થાય અથવા તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદમાં જે વાવણી લાયક વરસાદ થતો હોય તો આ સંજોગો દરમિયાન તમે વાવણી કરો તો એ સમયગાળા દરમિયાન વાવણી કરવી યોગ્ય ગણાય. પરંતુ અત્યારે વાવણી કરવી એક પ્રકારે યોગ્ય ગણાતી નથી, કારણ કે હજી પણ આપણે ગુજરાતમાં ચોમાસું બેસવાને લગભગ 1 મહિના કરતાં પણ વધુનો સમય બાકી છે. ત્યારે ખાસ ખેડૂત મિત્રો જે બિયારણ, ખાતર અને દવાના ખર્ચા અત્યારે મોંઘા છે તો આને ધ્યાનમાં લઈ અને ખેતી કાર્યો કરવા અને વાવણીનું આયોજન કરવું, જેથી કરીને તમને તમારા ખેતી પાકોમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ભોગવવાનો વારો ના આવે. તો સતત અપડેટ આપણે આપતા રહીશું અને ખાસ કરીને આ જે મે મહિનો છે તેમના અંતિમ સપ્તાહમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે અનેક વિસ્તારમાં, તે પ્રકારની શક્યતાઓ લાગી રહી છે. તો સતત આપણી અપડેટ આવતી રહેશે, તો અમારી સાથે જોડાયેલ રહેજો.